નમસ્કાર. આપણે અત્યારે રાજસ્થાનના બહુ જાણીતા જૈન તીર્થ રાણકપુરમાં આવ્યા છીએ અને મારી પાછળ જે તમને જિનાલય દેખાય છે મૂળ નાયકનું છે, આદિશ્વર દાદાનું. 14મી સદીમાં શેઠ ધારણશાહને સપનામાં આવેલું અને એમણે આ તીર્થ બનાવડાવ્યું અને લગભગ 50-60 વર્ષે આ તીર્થ તૈયાર થયું હતું. બહુ ભવ્ય ઇતિહાસ છે. સાથે બે બીજા જિનાલય છે, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનના પણ બહુ મસ્ત જિનાલય છે. રહેવા માટે સરસ મજાની ધર્મશાળા છે. અને આજે જ પણ એ જે શેઠને સપનું આવેલું એમના વંશજો દર વર્ષે અહીંયા ધ્વજા ચડાવવા પણ આવે છે અને પૂજારી પણ છે એ વંશ પરંપરાગત આ જિનાલયની પૂજા કરે છે. રાણકપુર આવવા જેવું છે. એનો ઇતિહાસ જબરજસ્ત છે. એનું સ્થાપત્ય પણ બહુ જોવા જેવું છે અને સૌથી મજાનું એટલું બધું કુદરતી વાતાવરણ છે. આજે બાજુમાં જ નદી વહે છે અને આ જે મૂળ મંદિર જે છે આપણે ઊભા છીએ અત્યારે એ લગભગ 1400થી વધારે પિલર ધરાવે છે એવું ભવ્ય મંદિર છે. એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ મંદિર બહુ મહત્ત્વનું છે અને વર્ષે 10 લાખ પ્રવાસીઓ યાત્રાળુઓ અહીં આવે છે ને એમાંથી 3 લાખ તો વિદેશીઓ હોય છે. વિદેશીઓ માટે અહીંયા ઓડિયોની વ્યવસ્થા છે. હેડફોનથી તમે આખો ઇતિહાસ સમજી શકો છો અને 3-4 ભાષાઓમાં, વિદેશી ભાષાઓમાં એ ઉપલબ્ધ છે. એકવાર રાણકપુર આવવા જેવું છે. આભાર.